જાફરાબાદના ટીંબી ગામે કાઠિયાવાડ મંસૂરી જમાત ગોસિયા મદ્રેસા ધરાશાયી થઈ। જાફરાબાદ પંથકમાં સતત 3 દિવસથી વરસાદ યથાવત વરસાદના કારણે કાઠિયાવાડ મંસૂરી જમાત ગોસિયા મદ્રેસા ધરાશાયી થઈ। નીચે પડતા દુકાનોને પણ નુકસાન થયું, કોઈ જાનહાનિ નહીં। મંસૂરી જમાત ગોસિયા મદ્રેસા ધરાશાયી થતાની જાણ થતાં જ ટીંબી ગામના સરપંચ તથા ઉપસરપંચ તેમજ ટીંબી ગામના તલાટી કમ મંત્રી તથા મંસૂરી સમાજના આગેવાનો તથા સમાજના લોકો દોડી આવ્યા હતા। કાઠિયાવાડ મંસૂરી જમાત મદ્રેસા ધરાશાયી થતા મોટી જાનહાનિ ટળી હતી। ટીવી મુકામે મારી એક દુકાન છે એ મંસૂરી જમાતના જ્ઞાતિની દુકાનમાં મારી દુકાન 60 રૂપિયા ચલાવું છું। એમાં ઓચિંતાનો જે વહેલી સવારે 6:45 વાગ્યાની આજુબાજુ સ્લેબ તૂટી પડતા એ બધો માલ પડતા નીચે દુકાનો પર જાય, દુકાનનું ગાબડું પાડીને અંદર નીચે પડી ગયું બધું અને કોઈ માલની ઓછી નુકસાન થઈ જાય પણ કોઈ જાણ નથી થઈ, બીજી કોઈ તકલીફ થઈ નથી। કેટલીક દુકાને નુકસાન છે? દુકાનમાં લગભગ માનો કે બધું ફર્નિચર ઘણું ખરું તૂટી ગયું છે અને પીઓપી બધું તૂટી ગયું, બાકી કોઈ તકલીફ નથી। પીઓપી ને ફર્નિચર જાફરાબાદ તાલુકાના ટીંબી ગામ ઉપસરપંચ ટીંબી ગ્રામ પંચાયત જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે આજ લગભગ સવારે 6:45 વાગ્યાના અંદાજે કાઠિયાવાડી મંસૂરી જમાત ટીંબી ગોસિયા મદ્રેસાનું ઉપરનો સ્લેબ પડી જતાં નીચેની 3 સમાજની દુકાનોને પારાવાર નુકસાન થયું છે, મસ્જિદને નુકસાન થયું છે અને જે એની મદ્રેસા છે એ મદ્રેસાને પારાવાર નુકસાન થયું છે। કુદરતની દયાથી, ભગવાનની દયાથી કોઈને જાનહાનિ થઈ નથી, પણ એક સોનીની દુકાન છે, એક કાપડની દુકાન છે અને એક ફરસાણની દુકાન છે, એનો તમામ બધું ત્યાં લોસ થઈ ગયું છે। આ સમયે ગામના સરપંચશ્રી, તલાટી કમ મંત્રી, મંસૂરી સમાજના આગેવાનો હાજર છે। અમે બધા સ્થળ ઉપર અત્યારે છીએ અને કાટમાળ ઉકેલવાની તૈયારીમાં છીએ। તો સરકારશ્રીને આપના તરફથી વિનંતી કરું છું કે આ સમાજની અને જે દુકાનોને નુકસાન એનું વળતર મળે। બધા જ નાના માણસો છે, સમાજ નાનો છે, બધું ભેગું થઈને એણે કરેલું છે અને ઉપરનો સ્લેબ તમામ લોસ થઈ ગયો છે। તો આપના માધ્યમથી સરકારશ્રીને વિનંતી કરું છું કે તાત્કાલિક આ લોકોને વળતર મળે એવી આપને વિનંતી કરું છું। બ્યુરો રિપોર્ટ, વિરજી શિયાળ, અમરેલી।